નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 29/12/2025। તો આજના આ બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આજના તાજા પેન્શન સમાચાર આપની સામે। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ એટલે કે સેવાનિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 29/12/2025ના રોજ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો મિત્રો, શું ચુકાદો આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો 8મા પગાર પંચ હેઠળ સુધારેલા પગાર અને પેન્શનની શરૂઆત હજુ ઘણા મહિનાઓ દૂર છે। તેમ છતાં બાકી રકમનો સંગ્રહ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાની શક્યતા છે। તો 28 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ જારી કરાયેલ પ્રેસ નોટમાં આ સંકેત આપવામાં આવ્યો હતો, જ્યારે ન્યાયાધીશ એટલે કે નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષપદ હેઠળ 8મા પગાર પંચની રચનાને સત્તાવાર મંજૂરી મળી હતી। તો તે સમયે સરકારે નોંધ્યું હતું કે પૂર્વવર્તી મુજબ આગામી પગાર પંચ સામાન્ય રીતે છેલ્લા પગાર પંચ લાગુ થયાના 10 વર્ષ પછી અમલમાં આવે છે મિત્રો। તો 7મા પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હોવાથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી લાગુ કરવામાં આવશે મિત્રો। તો સામાન્ય રીતે પગાર પંચની ભલામણો દર 10 વર્ષના અંતરાલ પછી લાગુ કરવામાં આવે છે। તો આ વલણને ધ્યાનમાં રાખીને 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોની અસર સામાન્ય રીતે 1/1/2026થી અપેક્ષિત છે। તો કેબિનેટ બેઠક બાદ જે જારી કરાયેલ સત્તાવાર નોંધમાં આવું જણાવાયું હતું। તો ખાસ કરીને જે 7મું પગાર પંચ લાગુ થયું હતું તે 2016માં જ્યારે લાગુ કરવામાં આવ્યું હતું 1 જાન્યુઆરીના રોજ। તો એવી પણ અપેક્ષા છે કે હવે 8મું પગાર પંચ પણ 1 જાન્યુઆરી 2026થી જે પાછલી અસરથી લાગુ કરવામાં આવશે અને સામાન્ય રીતે પગાર પંચની ભલામણો છે તે દર 10 વર્ષના અંતરાલ પછી લાગુ કરવામાં આવે છે અને આ વલણને ધ્યાનમાં રાખીને 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોની અસર સામાન્ય રીતે 1/1/2026થી અપેક્ષિત છે। તો જ્યારે કેબિનેટ બેઠક યોજાણી હતી ત્યારબાદ જારી કરાયેલ આ સત્તાવાર નોંધમાં આવું જણાવવામાં આવ્યું હતું મિત્રો। ત્યારબાદ જોઈએ તો એક દાયકા પહેલાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, જ્યારે 7મા પગાર પંચના અહેવાલ અનુસાર સુધારેલા પગાર અને પેન્શન 1 જુલાઈ 2016થી લાગુ કરવામાં આવ્યા હતા। જોકે કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરીથી જૂન 2016 સુધીના 6 મહિનાના બાકી પગાર ચૂકવવામાં આવ્યા હતા। તો આ વખતે બાકી ચૂકવણીનો આંકડો વધુ હોઈ શકે છે, કારણ કે 8મું પગાર પંચ 2027 પહેલાં તેનો અહેવાલ રજૂ કરે તેવી કોઈ પણ શક્યતા દેખાતી નથી। તો કેન્દ્ર દ્વારા પેનલને 18 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે। તો 3 નવેમ્બર એટલે કે 3/11/2025ના રોજ તેમની રચના ઔપચારિક રીતે કરવામાં આવી હોવાથી આ સમયમર્યાદા 2 મે 2027ના રોજ સમાપ્ત થવાની સંભાવના છે। તો દાયકામાં એકવાર આવતા પગાર અને પેન્શનમાં ફેરફાર માટે અંતિમ મંજૂરી આપતા પહેલાં કેન્દ્ર દ્વારા ભલામણોની ચકાસણી કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો આ અંદાજિત સમયરેખા મુજબ કેન્દ્ર 1 થી 1.5 વર્ષના સમયગાળા માટે બાકી રકમ ચૂકવી દેશે। તો ખાતરી કરવા માટે સરકારે હજુ પુષ્ટિ કરી નથી કે બાકી રકમ ચૂકવવામાં આવશે કે નહીં। તો પ્રેસ નોટમાં સરકારે કહ્યું છે કે સુધારેલા પગારને પાછલી અસરથી લાગુ કરવાની સામાન્ય રીતે અપેક્ષા રાખવામાં આવે છે। તો આ પ્રક્રિયામાં સમય લાગવાની પણ શક્યતા છે। તો કમિશનની સ્થાપના કરવામાં આવશે અને તે હિસ્સેદારો સાથે ચર્ચા કરશે અને તે પછી તેની ભલામણો રજૂ કરશે। પછી તેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે। તો અમે જે કહી રહ્યા છીએ તે એ છે કે વિલંબને ધ્યાનમાં લીધા વિના પગારની અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 હોવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું।
તો પગારમાં સુધારાથી જે કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો પર સકારાત્મક અસર પડશે, તો નાણાકીય વર્ષ 2027-28માં સરકારી તિજોરી પર તેની અસર થવાની ધારણા છે. જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સત્તાવાર માહિતી મુજબ નાણાકીય વર્ષ 2017માં અંદાજિત રાજકોષીય અસર ₹1.02 લાખ કરોડની હતી. તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે જુલાઈ 2025માં પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું હતું કે 8મા પગાર પંચના કિસ્સામાં આ અસર ₹2.4થી ₹3.2 લાખ કરોડની રેન્જમાં હોઈ શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વની હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.